અરવલ્લીના અસરી ગામે ચોરીની ઘટના બની હતી। ગામમાં 3 મકાનના તાળા તૂટ્યા, સોના ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી થઈ છે। ચોરોનો આતંક વધતા જ ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે। તો આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। અને આજે સવારે જ મને ફોન દ્વારા મારા કુટુંબના ભાઈ દ્વારા જાણ થઈ કે તમારા 3 ઘરની અંદર ચોરી થઈ છે। 3 ઘરના તાળા તૂટેલા હતા, બરાબર। તો હું ઘટના સ્થળે પહોંચ્યો જેટલું બને એટલું જલ્દી, અને મેં જોયું તો 3 ઘરના તાળા તૂટેલા હતા, અને જે રોકડ અને ઘરેણાં જે હતા ચાંદીના સોનાના, પ્લસ જે બીજો બી કપડાં અને બ્લેન્કેટને બધું હતું એ ચોરી થયેલ છે। જેની જાણ તુરંત પોલીસને કરેલ હોવાથી ઇસ્તી પોલીસ સ્ટેશનના PSI અહીંયા ઘટના સ્થળ પર આવ્યા હતા। એમને બધું તહેકીકાત કરી અને આગળના જે તે પગલાં હતા એ એમને લેવા માટે અમને જણાવ્યું છે। અત્યારે પોલીસ સ્ટેશન અમે ફરી એમને બોલાવ્યા છે, જઈ રહ્યા છીએ, અને અમે પોલીસ તંત્રને અને જે અમારા ધારાસભ્ય PC બરંડાને અમે વિનંતી કરીએ કે જેટલું બને એટલું આનું જે નિકાળો એ કરે અને ઉપર લેવલની જાંચ કરે, અને અહીંયા જે બી ચોરી અને મુદ્દામાલની ચોરી થઈ છે એના વિશે એક ડીપલી ઇન્વેસ્ટિગેશન કરે અને આનો નિકાલ નીવડાવે।